કેરમ રમવાનું, જ્યુસ પીવાનું, મજાની લાઈફ. રાણી તો પપ્પાની. શ્રદ્ધાના કેસમાં એવું છે કે શી ઇઝ વેરી કિડિશ. એટલે મારો જે હસબન્ડ છે આકાશ, હી ઇઝ મોર મચ્યોર દેન મી. એટલે એ બધી સિચ્યુએશન હેન્ડલ કરે છે. આપણા આમ શાંતિથી વેચવાનું. મારી લાઈફમાં 3 ફેવરિટ ફૂડ. ફર્સ્ટ ઇઝ ગુજરાતી થાળી, નોબડી કેન બીટ. અને જો ગુજરાતી થાળીનો જો મેઇન સબ્જી હોય તો ઊંધિયું, ઓકે. ને જો સિમ્પ્લિસિટીમાં હોય તો ખીચડી કઢી કાં તો દાલ ભાત. ઓકે. અને સેકન્ડ પ્રેફરન્સ પારસી ફૂડ. સોશિયલ મીડિયા ઇઝ નોટ યોર હોલ લાઈફ, રાઈટ? અને એને એટલું બ્લાઇન્ડલી ફોલો ના કરવું જોઈએ. લાઈક આજે અમે લોકો કોઈ પિક્ચર્સ મૂકતા હોય કે કોઈ સરસ કપડાં પહેરીને કે અમારી લાઈફ સ્ટાઈલ, તો કદાચ કોઈ લોકોને એવું લાગે કે આ લોકોની લાઈફ આ જ છે, પણ આના પાછળની પણ 80% અમારી લાઈફ છે. Whenever sometimes they give advertisement on WhatsApp group for audition, they write, please show your Instagram handler, how many followers you have on Instagram, YouTube, Facebook. અને પછી એને ખબર પડી કે આ ફિલ્મ ગુજરાતીમાં છે એટલે એકદમ ના પાડી દીધી કે હું ફિલ્મ નહીં કરું. અને એકદમ એ કેરેક્ટર સાત્વિક, સનાતની અને હિન્દુત્વને જે બચાવવાની વાત કરે તો એવું કેરેક્ટર છે. ત્યારે ભારત વર્ષમાં તમને હું પૂછું તો બી તમારા મગજમાં એ જ આવે કે જ્યારે હિન્દુત્વ અને સનાતનની વાત આવે ત્યારે બોલવાળો વ્યક્તિ એક જ છે, મુકેશ ખન્ના. તમને સેન્સર કટ આપી દેશે, આ થઈ જશે, ગવર્મેન્ટ ઓબ્જેક્શન ઉઠાવશે, આ તે. પણ ત્યારે સતત એમણે કીધું કે ભાઈ ધર્મ માટે, ગ્રંથ માટે બધાને માન હોવું જોઈએ. અને સેન્સર બી આપણને સરસ સપોર્ટ કર્યો.